નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર પકડાયો છે। ગ્રામીણ એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। રાજમંગલ મુરત સહાની નામનો શખ્સ કોઈપણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બની બેઠો હતો। એસઓજીએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી। અલગ અલગ એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ડિગ્રી વગરનો આ દાંતનો બની બેઠેલો ડોક્ટર મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં અહીંયા નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરતો હતો। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અંકિત મારી સાથે જોડાયા છે રાજકોટથી। અંકિત, આ ડોક્ટર કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો અને કેટલા લોકોને તેણે આવી રીતે ઉલ્લુ બનાવ્યા? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશનો નકલી ડેન્ટિસ્ટ છે તે છેલ્લા 1 વર્ષથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં દર્દીઓના દાંત કાઢતો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 પાસે આવેલી મુરલીધર વેબ્રિજની બાજુમાં એક માઇન્ડ સ્વિફ્ટ કોમ્પ્લેક્સ આવેલું છે અને આમાં દુકાન નંબર 6 માં બાલાજી દાંતનું દવાખાનું આવેલું છે કે જે છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે। અને આ દાંતનું જે દવાખાનું ચલાવનાર જે તબીબ છે તેની પાસે કોઈ પણ જાતની તબીબી ડિગ્રી ન હોવાનું છે તે પણ બાતમી મળી હતી। જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી ને રેડ દરમિયાન અહીંયા એલોપેથી દવાનો જથ્થો તેમજ ઇન્જેક્શન સહિતની જે મેડિકલના જે સંસાધનો હોય છે તે મળી આવ્યા હતા। ખાસ કરીને જે શખ્સ મળી આવ્યો છે તેનું નામ રાજમંગલ મુરત સાહની હોવાનું છે તે સામે આવ્યું છે। પોતે 1 વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશથી રાજકોટ આવ્યો હતો અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જે મજૂરો હોય તેમને દાંતની સારવાર છે તે આપતો હોવાનું છે તે સામે આવ્યું છે। પોતે બીએસસી નો અભ્યાસ પણ હાલ અત્યાર સુધીમાં કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોતે રાજકોટ ઉપરાંત અગાઉ 6 વર્ષ સુધી ઉત્તર પ્રદેશની અંદર પણ ડેન્ટિસ્ટ બનીને લોકોની સારવાર કરતો હોવાનું છે તે સામે આવ્યું છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। વાત સુરતની। સુરતમાં બ્રાન્ડેડ વસ્તુના નામે કાળા કારોબારનો પર્દાફાશ થયો। બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરતા 2 આરોપીને ઝડપી રાંદેર પોલીસે કાર્યવાહી હાથ ધરી। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને વેચાણ કરતા હતા। પોલીસે ડુપ્લિકેટ શૂઝ, ગોગલ્સ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી વસ્તુઓ પધરાવતા હતા, સોશિયલ મીડિયા મારફતે એનો કારોબાર કરતા હતા અને વસ્તુઓનું માર્કેટિંગ કરતા હતા સોશિયલ મીડિયાના મારફતે અને નકલી વસ્તુઓ આ રીતે વેચતા હતા। 2 લોકો પકડાયા। અલગ અલગ બ્રાન્ડના કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, ટી શર્ટ, પરફ્યુમ, ક્રોક્સ મળી આવેલ। જે બાબતે દુકાનના માલિકને પૂછતા બિલ રજૂ કરેલ નહીં। ટોટલ મુદ્દામાલ 1,20,300 નો કબજે કરવામાં આવેલ છે અને 507માં આબિદભાઈ ઉમરભાઈ ઉડા અને 503ના માલિક સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદેસર બાંધકામને લઈ અને તંત્ર દ્વારા જે બાંધકામો હતા એને તોડી પાડવામાં આવ્યા। ચોટીલા નેશનલ હાઈવે પર ખેરડી પાસે આવેલા સરકારી જમીન પરના ગેરકાયદેસર હોટલોનું બાંધકામ હતું। 3 હોટલો સહિતના આ બાંધકામ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું। 3 હોટલોમાં ગેરકાયદેસર કેમિકલ, બાયોડીઝલ, પેટ્રોલ અને ડીઝલની ચોરી, હેરાફેરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી। તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। સરકારી જમીન પર હોટલનું જે ગેરકાયદેસર અહીંયા બાંધકામ હતું, અહીંયા અસામાજિક પ્રવૃત્તિ હતી। હવે 3 તસવીરો આપને બતાવી રહ્યા છીએ। ગેરકાયદેસર બાંધકામને લઈ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને અહીંયા ઘણા સમયથી આ બાંધકામો હતા અને એટલું જ નહીં, આ બાંધકામો કર્યા બાદ તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હતી। 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28 કરોડ 12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે। વડોદરામાં કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત થયો। 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયો છે। નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની। તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર
ટ્રિપલ અકસ્માત થયો. અન્ય વાહનોના બેઠેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. સામાન્ય ઈજા બાદ અને જે અકસ્માત થયો ત્યાર પછી પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. આગળની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં કપુરાઈ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં તો નાના મોટા અકસ્માતો રોજે રોજ થઈ રહ્યા છે, પરંતુ હાઈવે પર પણ છેલ્લા ઘણા દિવસથી અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે. આ તરસાલીથી કપુરાઈ જવાના રસ્તા પર ટ્રિપલ અકસ્માત થયો હતો. ખૂબ જ વિચિત્ર અને ભયાનક અકસ્માત હતો. એના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો છે તેઓ પણ દગાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની મદદ લેવી પડી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી અને અકસ્માતમાં તમે કીધું પ્રમાણે કે ટ્રક ચાલકનો પગ જે છે તે કપાઈ ગયો હતો. 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. અન્ય જે વાહનોના બેઠેલા મુસાફરો છે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે સામાન્ય ઈજા પહોંચી હતી તે લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વધુ એક સમાચાર વડોદરાથી જ આવી રહ્યા છે. 31 પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ છે. માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. આ કટિંગ સમયે જ પોલીસે અહીંયા દરોડો પાડ્યો અને અંદાજે 200 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે કન્ટેનર અને બોલેરો અને ટેમ્પો સહિત બાઇક પણ જપ્ત કર્યું છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયેલા છે. હાર્દિક, હવે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. આવા કેટલા બુટલેગરો વડોદરામાં અત્યાર સુધીમાં પકડાયા છે અને હાલમાં આ મામલે શું કાર્યવાહી? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઠેર ઠેર દેશી અને વિદેશી શરાબ વેચાઈ રહ્યો છે. અત્યાર સુધી વડોદરા શહેર પોલીસ જે છે તે ઊંઘતી હતી, પરંતુ પરમ દિવસે જે સ્ટેટ મોનિટરિંગ ટીમની જે ટીમ છે તેના દ્વારા વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો અને એસએમસીની ટીમે જ્યારે વાડીમાં દરોડો પાડ્યો ત્યારબાદથી વડોદરા શહેર પોલીસ જે છે તે સક્રિય થઈ છે અને પોલીસ દ્વારા હાઈવે પર સતત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શહેરમાં પણ બુટલેગરોને ધંધો બંધ કરી દેવા માટે ચેતવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ માણેજા વિસ્તારમાંથી જે કન્ટેનર જે છે તેનું દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન જે મકરપુરા પોલીસ છે તે પહોંચી હતી અને પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અન્ય લોકો જે છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. લગભગ 200 પેટી દારૂનો માલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ કોને મંગાવ્યો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોની સંડોવણી છે, તમામ દિશામાં પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો 31 નજીક આવી રહી છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયાસો કરે છે. આ વખતે જાણે હદ થઈ ગઈ હોય તેમ વલસાડના પારડી નજીક કોસ્ટલ હાઈવે પર ધોળે દિવસે મોપેડ પર જ વિદેશી દારૂની બોટલો ભરેલા થેલાની હેરાફેરી કરતો એક બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈ બેફામ બનેલા બુટલેગરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પારડી પોલીસે આ વિડીયોને ગંભીરતાને લઈ તાબડતોબ કાર્યવાહી પણ કરી. કોસ્ટલ હાઈવે પેટ્રોલિંગ વધાર્યું અને વોચ ગોઠવી અને જે બાતમી મળી તેના આધારે કલસર નજીકથી નાકાબંધી ગોઠવી. રસ્તા પરથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક મોપેડને રોકવા પોલીસે પ્રયાસ કર્યો, પરંતુ મોપેડ ચાલકે મોપેડને પૂર ઝડપે ભગાવ્યું હતું. પોલીસે પીછો કરીને રસ્તા પર આળસ મૂકી અને આ મોપેડ સવારને ઝડપી લીધો. તપાસ કરી તો 2 બેગમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરો મળી 15,000થી વધુનો વિદેશી દારૂ અને મોપેડ સહિત 45,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ હેરાફેરી કરનાર શખ્સ ઉદવાડાના માંગેલાવાડમાં રહેતા બુટલેગર જીતેશ રમેશ માંગેલાની નામ સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઉદવાડાની સાંગુ માંગેલા નામની એક મહિલાએ દમણથી દારૂ લાવવા પૈસા આપ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો અતુલ નજીક બિલીમોરાની તન્વી નામની એક મહિલાને પહોંચાડવાનો હતો. એટલે કે મહિલા બુટલેગરો દારૂની હેરફેર પણ કરી રહી છે, વ્યાપાર પણ કરી રહી છે, એકબીજાને સપ્લાય પણ કરી રહી છે. હવે આ સ્થિતિ છે. આ બુટલેગરો ધોળે દિવસે મોપેડ પર જ દારૂ ભરેલી બેગો મૂકી અને અતુલ તરફ જઈ રહ્યો હતો. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરીને મારામારી કરી. આ તસવીરો જુઓ. પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાનો પર પથ્થરો ફેંક્યા. મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખોખરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આખી ઘટના પણ વિડીયોમાં કેદ થઈ ગઈ છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક કેટલી હદે વધુ થઈ ગયો છે, વકરી રહ્યો છે. લોકો ત્રાસી ગયા છે આવા લોકોના કારણે, પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ
ચોક્કસ ઉઠે છે, કારણ કે દુકાન પર જ્યારે વ્યક્તિ જાય છે, પાન મસાલા માટે જાય છે, સિગારેટ માટે જાય છે, સામે પૈસા માગે છે તો સીધો એને માર પડે છે. આ અસામાજિક તત્વો છે એ એટલા બેફામ બની ગયા છે કે ના તો તેમને કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યારે દુકાનદારે પૈસા માગ્યા સિગરેટના તો સીધો જ પથ્થરો ફેંક્યો અને દુકાનદારને મારવાની કોશિશ કરી, હુમલાઓ કરવાના શરૂ કરી દીધા. આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા લોકો સામે કડક હાથે કામ કેમ નથી લેવાતું? આ એક મોટો સવાલ છે અને હવે ચિંતાનો પણ સવાલ બની ગયો છે, કારણ કે અમદાવાદની અંદર આવા બનાવો સામાન્ય થતા જઈ રહ્યા છે. સવાલ એ છે કે શું પોલીસ તમાશો જોવા આવી હતી? કારણ કે પોલીસની હાજરીમાં જ આવી ઘટના બને છે અને પોલીસનો કોઈ જ ખોફ જ્યારે આ લોકોને હોતો નથી, ત્યારે મોટો સવાલ. ધમાલ થઈ છતાં પોલીસ કેમ મૌન રહી? કેમ પોલીસે તેની સામે કડક એક્શન સ્થળો પર ન લીધું? શું અસામાજિક તત્વોને સપોર્ટ કરતી હતી પોલીસ? કારણ કે આવા લોકોને પોલીસનો જ કોઈ છુપો બળ હોય છે, તેના કારણે તેઓ આ રીતે બેફામ બની જતા હોય છે. શું પોલીસ તમાશો જોવા માટે અહીંયા આવી હતી? આવો સાંભળીએ હવે પોલીસનો આ મામલે શું ખુલાસો છે. મોન્ટુ કોસ્ટી અને એના 3 મિત્રો એ ત્યાં જગ્યા ઉપર સિગરેટ અને મસ્કાબન લેવા માટે આવેલા અને પૈસાની લેતી દેતી બાબતે જયંબે ફાસ્ટફૂડના જે ઓનર છે રાજેશભાઈ વર્મા, તેમની સાથે બોલાચાલી ઝઘડો થયેલા. એ બાબતે બનાવવાળી જગ્યાએ અમારી ગાડી પણ સમયસર પહોંચી ગયેલી અને બનાવવાળી જગ્યાએ ત્યાં મારામારી થયેલી, ઝઘડો તકરાર થયેલી. તેમાં આપણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે 715 અને 716 નંબરથી ક્રોસ FIR દાખલ કરવામાં આવેલી છે. પાલનપુરના યુવકની હત્યાના આરોપીને જાહેરમાં મારવાનો મામલો. મુખ્ય આરોપી ભાર્ગવની પત્નીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે જે થશે તે કાયદેસર અને ન્યાયિક થશે. અમને SP, DYSP અને PSIએ આશ્વાસન આપ્યું છે. તો પાલનપુરમાં આ તસવીરો છે, તમે જોઈ શકો છો. જે થશે એ કાયદેસર થશે અને ન્યાયિક થશે. આપણે જણાવી દઈએ કે જે યુવકની હત્યા થઈ હતી એ હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીંયા સવાલ એ છે કે આ આરોપીઓ જે છે એ એમને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ હત્યાના આરોપીને જે રીતે જાહેરમાં મારવાનો મામલો હતો ત્યારે મુખ્ય આરોપીની પત્નીએ નિવેદન આપ્યું છે કે અમને SP, DYSP અને PSIએ આશ્વાસન આપ્યું છે. એટલે આરોપીને માર પણ નહીં મારવાનો એવું કહી રહી છે આરોપીની પત્ની. જે આ વિડીયો વાયરલ થયો હતો ભાર્ગવ મંડોરાનો, જે વરઘોડાનો, જે ડરીને અમે ગભરાઈ ગયા હતા, તેથી અમે લોકો બધા ત્યાં ગયા હતા. પણ SP સાહેબ તરફથી અને DYSP સાહેબ તરફથી, PI સાહેબ તરફથી અમને પૂરેપૂરું આશ્વાસન મળ્યું છે કે જે પણ અમે આગળ કરીશું એ કાયદાની રીતે કરીશું. તમને અમારા ઉપર ભરોસો છે, અમે આગળ ન્યાયિક રીતે જ કાર્યવાહી કરીશું. જૂનાગઢના વિસાવદરમાં ધારાસભ્ય પોલીસના પગે પડતા જોવા મળ્યા. ઘટના એવી હતી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે થયેલી ફરિયાદને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા. છેડતીનો આરોપ લાગ્યો હતો અને તેને લઈને જે ફરિયાદ થઈ હતી તે અંગે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે આ ફરિયાદ ખોટી છે. તેમણે કહ્યું મગફળી કેન્દ્રમાં ગેરરીતિને લઈને અનેક વખત ફરિયાદ કરી છે, પણ છતાંય પોલીસ ફરિયાદ લેતી નથી, પરંતુ કાયદાનો દુરુપયોગ કરે છે. ત્યારે સમગ્ર મામલે હાલ તો પોલીસના પગે પડતા ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસની સામે પગે પડે છે, કારણ કે પોલીસ તેમની ફરિયાદ લેતી નથી. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે તેઓ વારંવાર સમજાવે છે, ધારાસભ્ય વારંવાર સમજાવે છે કે તમે કેમ ખોટી ફરિયાદ દાખલ કરી. ત્યાં પોલીસ, જે મહિલા પોલીસ છે એ મૌન ધારણ કરીને બેસે છે અને તપાસ ચાલુ છે એવું રટણ કરે છે. તો અન્ય એક તસવીર પણ છે જેમાં ગોપાલ ઇટાલિયા કહે છે કે ખેડૂતોના મુદ્દાને લઈને આવો સાંભળીએ કે શું કહે છે. એવી મને રજૂઆત મળી. મને પૂછ્યું લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઇજ્જત ખરી? હાલો પગે લાવું. લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગું તમને. લ્યો પગે લાગું. લો છેડતી કેવી રીતે કરી બેન? હાલો પગે લાવું. લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગું તમને. લ્યો પગે લાગું. લો
તો વિસાવદરમાં પોતાના વિસ્તારમાં જે પોતાના કાર્યકર્તા સામે ખોટી જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને પોલીસ સામે તેઓ કહી રહ્યા છે કે આ ફરિયાદ ખોટી છે અને છેડતીની ફરિયાદ કેવી રીતે તમે લીધી, કેમ કે પુરાવા છે નહીં તમારી પાસે, અને તેઓ જે અરજી 24 તારીખે કરવા માટે લઈને આવ્યા હતા તેને લઈને તમારી પાસે પુરાવો હોવા છતાં પણ તમે તેની ફરિયાદ લેતા નથી. વિસાવદરની અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે, એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી, તો બળજબરી કરનારા ઉપર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમ, પણ મેડમ માનવા તૈયાર નથી. જૂનાગઢમાં ગૌવંશની હત્યા થઈ. અહીંયા ખડિયા ગામ નજીક આ ઘટના બની, જ્યાં ગૌવંશની હત્યાને પગલે ખડિયા ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગૌવંશની હત્યાથી લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો. ગામજનો એકત્ર થઈને જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા. ગૌવંશની હત્યા કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી. ખડિયાના કૃષ્ણનગર વિસ્તારનો આ બનાવ હતો. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આ ઘટનાના વિરોધમાં ગામ લોકોએ બંધ પાડ્યો. તો ઉશ્કેરાયેલા લોકોએ અહીંયા એક રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને પણ મળ્યા હતા, જિલ્લા પોલીસ વડાને પણ મળ્યા હતા, રૂબરૂમાં રજૂઆત કરી હતી. ગૌવંશની હત્યાને પગલે ખડિયા ગામ સજ્જડ બંધ રહ્યું અને એક લેખિતમાં આવેદન પણ આપવામાં આવ્યું કે આ ઘટના જે બની છે તેમાં આરોપીઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી નજીક આવેલા થોડ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી. તેમણે અભયારણ્યમાં પક્ષી દર્શન અને નિરીક્ષણ કર્યું. વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી યાયાવર પક્ષીઓ અંગે માહિતી મેળવી. તેમને સાયબેરિયા, રશિયા, ચીન સહિતના દેશોથી આવતા પક્ષીઓ વિશે અવગત કરાયા. રાજ્યપાલે અધિકારીઓ સાથે નેચર વોક કર્યું, પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો. સાથે જ યાયાવર પક્ષીઓના સંરક્ષણ અંગે ચર્ચા કરી. આ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું. થોડ અભયારણ્યમાં ખાસ મહત્વનું એક પક્ષી નિવાસસ્થાન પણ મનાય છે. તેને રામસર સાઇટ તરીકે માન્યતા મળેલી છે. મોટી સંખ્યામાં દેશી અને વિદેશી પક્ષીઓ અહીંયા જોવા મળે છે. થોડ પક્ષી અભયારણ્ય 118 જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણ છે. સુરતના કામરેજમાં સુવિધાઓથી સજ્જ દીનબંધુ હોસ્પિટલનું લોકાર્પણ. ખોલવડ ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું. સી.આર. પાટીલે હોસ્પિટલની સુવિધાઓને નિહાળી હતી. ટ્રસ્ટીઓની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓને કારણે આજે અંતરિયાળ ગામડાઓમાં પણ ઉત્તમ તબીબી સારવાર મળી રહી છે, જેના કારણે લોકોનું આયુષ્ય વધી રહ્યું છે. આમ ખોલવડની દીનબંધુ હોસ્પિટલ હવે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ હોસ્પિટલ બની. કેટલાય બિલ્ડરો એમાં ઇન્વેસ્ટ કર્યું, કેટલાય ડૉક્ટરો એની સાથે જોડાયા અને એના કારણે અંતરિયાળ ગામમાં જે પેશન્ટો હતા એમને ત્યાંને ત્યાં સારવાર મળી. રાજકોટથી ખોડલધામ સુધી યોજાયેલી સરદાર યાત્રાનું સમાપન થયું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રાનું આયોજન થયું હતું. યાત્રાએ 27 કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપ્યું. યાત્રાના સમાપન બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું. તમામ આગેવાનોએ મા ખોડલના દર્શન કર્યા. ટ્રસ્ટ દ્વારા યાત્રિકોનું સ્વાગત થયું. આ પ્રસંગે ભાજપની નવી ટીમને અભિનંદન પાઠવાયા. બાળકો દેશભક્તિના વેશમાં જોવા મળ્યા. પોલીસે સમગ્ર રૂટ પર સારી વ્યવસ્થા જાળવી અને યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. તો બે અલગ અલગ તસવીરોમાં આપણે જોઈ રહ્યા છો કે કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય પણ તેમાં ઉપસ્થિત છે અને આ યાત્રાએ લગભગ 65 કિલોમીટરનું અંતર પણ કાપ્યું. ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા પણ સંપન્ન થઈ. મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી. તો ખોડલધામ ખાતે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સરદાર યાત્રાનું ખોડલધામ ખાતે સમાપન થયું હતું.
ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. સવારે 6 કલાક અને 7 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો. તાલાલાથી 18 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. વધુ માહિતી મેળવીએ. ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે. દિનેશ, આજે ભૂકંપનો આંચકો આવ્યો છે એ તાલાલાના કયા કયા વિસ્તારોમાં અનુભવાયો છે અને બાકી જિલ્લાના બીજા તાલુકામાં પણ લોકોએ અનુભવ્યો છે? બિલકુલ પંકજ, જે પ્રમાણે વહેલી સવારે એટલે કે 6 ને 7 મિનિટનો ભૂકંપનો બનાવ છે કે જે તાલાળા અને તેમની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં આગળ 3.2ની તીવ્રતાનો આ ભૂકંપનો જે આંચકો જે છે તે અનુભવાયો છે. જોકે હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ જે ભૂકંપનો આંચકો છે તે માત્ર તાલાળા અને તેમની આસપાસના જે વિસ્તારો છે ત્યાં જ અનુભવાયો છે. અન્ય કોઈ તાલુકાઓ કે ગીર વિસ્તાર છે કે જેમાં અનુભવાયો નથી, પરંતુ આ પ્રકારે વારંવાર જે પ્રમાણે તાલાળા ગીરની અંદર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાઈ રહ્યા છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે સતત ભયભીત રહે છે. પંકજ. જી દિનેશ, આ પહેલા ગીર સોમનાથમાં ક્યારે આવા નાના આંચકા આવેલા છે? જી બિલકુલ પંકજ, છેલ્લા 1-1.5 મહિનાથી જો વાત કરવામાં આવે તો છેલ્લા 1-1.5 મહિનાની અંદર તાલાળા અને ગીર વિસ્તારની આસપાસના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ 5 થી 7 જેટલા ભૂકંપના હળવા આંચકા છે તે અનુભવાયા છે અને તેમને કારણે જે પ્રમાણે મેં પહેલા કીધું એમ કે જે લોકો છે, સ્થાનિકો છે, જે ગીર વિસ્તારમાં રહેતા લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભય છે તે જોવા મળી રહ્યો છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. નર્મદા જિલ્લાનું કેવડિયા હાલ નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. હાલમાં રોજના 50 થી 70,000 સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા પણ વધારાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. 31 ડિસેમ્બરની યાદગાર ઉજવણી માટે હોટલો અને ટેન્ટ સિટીમાં પણ ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું. વર્ષ 2018થી અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ લોકો આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે. તો નર્મદામાં પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા કેવડિયામાં આમ તો 31 ડિસેમ્બરે બધા લોકો બહાર જતા હોય છે ફરવા માટે, ત્યારે અહીંયા હોટેલ અને ટેન્ટ સિટી અત્યારથી હાઉસફુલ થઈ ગયા છે. પ્રવાસીઓનો ધસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. 50 થી 70,000 જેટલા પ્રવાસીઓ અહીંયા રોજ આવે છે. બને એમ લોકોને કોઈ પણ જાતનું હેસલ ના થાય એના માટે એક સુખદ રૂપ અનુભવ બને અને લોકો એસઓયુ અને એકતાનગરની ખૂબ સારી મેમરીઝ લઈને જાય એવો પ્રયત્ન એसओयू द्वारा કરવામાં આવી રહ્યો છે. पूरी दिसंबर तो सोल्ड आउट है. आप कल देखिए, कल मंडे है. इनफैक्ट पूरे दिसंबर में मंडे स्टैचू बंद रहती है, फिर भी यहाँ पीपल आ रहे रिलैक्स करने के लिए. और स्टैचू अच्छा है कि हम जैसे नर्मदा आरती है मंडे को खुली रहती है, तो पीपल नर्मदा आरती के लिए मंडे को एंजॉय करके चेकआउट करके स्टैचू देख के ट्यूसडे भी ऐसे भी जा रहे हैं. बस यही यहाँ पे जोर शोर से तैयारियां हो रही है. न्यू साल सभी का अच्छा हो, तो बेसिकली हम न्यू ईयर मनाने के लिए यहाँ पे आए स्टैच्यू ऑफ यूनिटी. इट्स वन ऑफ द बेस्ट प्लेस टू विजिट. અને હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ થયો. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો અને કહ્યું, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું. આવું કહીને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્ય યોગેશ પટેલની સતર્કતાથી મોટો સાયબર ફ્રોડ ટળી ગયો. સાયબર ઠગે નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતીમાં વાત કરતા ધારાસભ્યને શંકા ગઈ. ધારાસભ્યએ તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છે એવું કહેતા જ સાયબર ઠગે ફોન કાપી નાખ્યો. કોલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ ખોટો નીકળ્યો. ઘટનાની જાણ પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કરવામાં આવી છે. તો એક ધારાસભ્ય પણ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા રહી ગયા કારણ કે તેઓ સતર્ક હતા. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, યોગેશ પટેલ જેવો ધારાસભ્ય છે તેમની સાથે શું બન્યું હતું અને ફ્રોડથી તેઓ કેવી રીતે બચ્યા? બિલકુલ પંકજ, આપણે સાયબર માફિયાઓની વાત કરીએ તો અત્યાર લગીને સામાન્ય નાગરિકો જે છે તે સાયબર માફિયાનો ભોગ બનતા હતા, પરંતુ હવે સાયબર માફિયાની રડારમાંથી જે રાજકારણીઓ છે, મોટા લોકો છે, તે પણ હવે બાકાત નથી. યોગેશ પટેલની વાત કરીએ તો રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય છે અને તેમને એક સાયબર માફિયાએ કોલ કર્યો હતો અને નોટિસ મોકલી છે તેવી વાત કરીને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના જે છે તે લગભગ ગઈકાલે 11:27 ની આસપાસ ઘટી હતી. એટલે કે 11:27 એ સાયબર માફિયાનો ફોન જે છે
તે ધારાસભ્ય યોગેશ પટેલ પર આવ્યો હતો, પરંતુ ધારાસભ્ય સતર્ક હતા, એના કારણે તેઓ બચી ગયા. તાત્કાલિક ધોરણે તેમને પોલીસ કમિશનરને જાણ કરી હતી અને ત્યારબાદ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમને પણ જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસ જે છે તે ગઈકાલથી ઝીણવટભરી તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમના એસીપી જે છે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પોલીસ દ્વારા જે વોટ્સઅપ કોલ આવ્યો હતો તેનો જે લોગો હતો તે મુંબઈ પોલીસનો હતો, તે તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી. ત્યારે શરૂઆતમાં જાણવા મળ્યું કે આ લોગો જે છે તે નકલી છે અને ચોક્કસથી યોગેશ પટેલ જે છે તે સાયબર માફિયાનો શિકાર બનતા બચી ગયા. પરંતુ આ ઘટના પરથી સામાન્ય નાગરિકોએ પણ શીખવાની જરૂર છે કે કોઈ પણ જાતનો ડિજિટલ અરેસ્ટનું પ્રાવધાન જે છે તે કાયદામાં છે નહીં. તેથી લોકોએ જે છે તે સાયબર માફિયાઓથી સતર્ક રહેવાની જરૂર છે. હાર્દિક, જ્યારે જે નંબરથી વોટ્સઅપ કોલ આવ્યો છે, પોલીસ આવા કેસમાં કઈ રીતે તપાસ કરતી હોય છે? કારણ કે વોટ્સઅપમાં એ વ્યક્તિ ગમે તે પ્રોફાઇલ ફોટો મૂકી દેતો હોય છે અને પછી એ ફોન લાગતો નથી. ત્યારે પોલીસ આવા કિસ્સામાં તપાસ કઈ રીતે કરે છે? આરોપીને પકડે છે ખરી? બિલકુલ, જો ઘણા એવા કિસ્સા છે કે સામે આવી ચૂક્યા છે ભૂતકાળમાં કે પોલીસ જે છે તે આ પ્રકારના સાયબર માફિયાઓ સુધી પહોંચી પણ છે. એટલે વોટ્સએપ નંબર જે આવેલો છે તેના આધારે પોલીસ જે છે તે આઈપી એડ્રેસથી સમગ્ર મામલાની તપાસ કરશે. આઈપી એડ્રેસને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરશે કે અસલમાં કયા લોકેશન પરથી આ કોલ જે છે તે કરવામાં આવ્યો છે. અને સામાન્ય રીતે સાયબર માફિયાઓ જે છે વોટ્સઅપ કોલ અથવા તો પછી ટેલિગ્રામનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોતાની શિકાર બનાવતા હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ સાયબર માફિયાએ વોટ્સઅપ કોલ કર્યો અને ધારાસભ્ય યોગેશ પટેલને આ પોતાની ચાલમાં ફસાવાનો પ્રયત્ન કર્યો. ત્યારે વોટ્સઅપ નંબરના આધારે પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીના ભાવમાં ફરીવાર ધરખમ વધારો થયો છે. 1 કિલો ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચી ગયા છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,52,000 થઈ ગયો છે. ચાંદીના ભાવ 2.5 લાખને પાર થઈ ગયા. 1 કિલો ચાંદીના ભાવમાં આજે 13,000 રૂપિયા જેટલા વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000ને પાર પહોંચી ગયો છે. સોનું અને ચાંદી ખરીદવું હવે સામાન્ય લોકો માટે તો મુશ્કેલ બની ગયું છે. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, હાલમાં જે ચાંદીનો ભાવ છે તેની પાછળના શું કારણો છે અને ઝવેરીઓ શું કહી રહ્યા છે? તેનાથી ગ્રાહકોના વધારો થયો છે કે ઘટાડો થયો છે માંગમાં? ચોક્કસથી પંકજ, જે ચાંદીમાં છે તે આજે બજાર ખુલતાની સાથે જ 13,000 રૂપિયા જેટલો વધારો થયો છે. હાલ જે ચાંદી છે તે 2,52,000 ને પાર પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ગઈ 22 ડિસેમ્બરે જ આ જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી કે ચાંદી છે તે 2.5 લાખ ને પાર પહોંચશે. ત્યારે આજે ફરી એક વખત જે છે ન્યૂઝ 18 ગુજરાતી તે કોમેડિટી ન્યૂઝમાં વખત અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને આજના જે ભાવ વધ્યા છે, ભાવ વધવા પાછળના જે વૈશ્વિક કારણો સૌથી મોટા જવાબદાર છે, જેમાં ડોલર સામે જે રૂપિયો નબળો પડી રહ્યો છે. આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે જગ્યા છે તેમાં પણ ચાંદીનો ઉપયોગ છે તે વધ્યો છે. આ સિવાયના અનેક વૈશ્વિક કારણો એવા જવાબદાર છે કે જેના કારણે ચાંદીના ભાવ વધ્યા છે અને હજુ આગામી દિવસોમાં પણ આ તેજી છે તે યથાવત રહેવું જે છે ઝવેરીઓ કહી રહ્યા છે. ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે દેશભરમાં વખણાય છે. અહીંયા જે ચાંદીના દાગીના છે તે દેશના અલગ અલગ રાજ્યોમાં જતા હોય છે. ત્યારે ક્યાંક ચાંદીના ભાવ વધતા ગ્રાહકો પણ ઘટ્યા છે અને ક્યાંક ચાંદી બજારમાં પણ ક્યાંક અત્યારે મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો ચાંદીનો ભાવ જે રીતે વધી રહ્યો છે, ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે ચાંદીની ખરીદી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.